કેમ છો દોસ્તો? મજામાં? વેલકમ બેક in this last part of language functions mixed exercise. Today also we are going to discuss exercise from Marvel Grammar Book અને એની મિક્સ એક્સરસાઇઝ છે એ સોલ્વ કરવા જઈ રહ્યા છે. આઈ હોપ કે આટલા બધા લેંગ્વેજ ફંક્શન્સ કર્યા પછી યુ વિલ હેવ સમ કાઇન્ડ ઓફ માસ્ટરી ઓવર ધીસ લેંગ્વેજ ફંક્શન્સ. ઓલવેઝ રિમેમ્બર ધ keywords and try to identify which language functions are used in the sentences. પહેલામાં પહેલું કરવાનું શું? તો રીડ આઉટ ઓલ ધ લેંગ્વેજ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો કયા આપ્યા છે? તો જુઓ, પહેલું આપ્યું છે રિક્વેસ્ટિંગ, દેખાય છે બ્રેકેટમાં, જેમાં વિનંતી હશે. અને હવે તો ખ્યાલ આવી ગયું કે કાઇન્ડલી, પ્લીઝ વડે વાક્ય શરૂ થતું હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય તો વુડ યુ વડે શરૂ થતું હોય, તો દેટ ઇઝ કોલ્ડ એઝ રિક્વેસ્ટિંગ. બરાબર. પછી ડિક્લાઇનિંગ છે, જેમાં આપણે હંમેશા અસ્વીકાર કરતા હોય, કોઈ પણ બાબતની ના કહેતા હોય, તો દેટ ઇઝ કોલ્ડ એઝ ડિક્લાઇનિંગ. ગિવિંગ રીઝન, આગળ ભણી ગયા છે, કારણ આપીએ. બરાબર. રીઝન વાય, બીકોઝ વડે વાક્ય શરૂ થતું હોય, એઝ વડે શરૂ થતું હોય, સિન્સ વડે શરૂ થતું હોય. એના પછી આપે છે એક્સપ્રેસિંગ એબિલિટી, શોઈંગ એબિલિટી, મતલબ કે કેન અને કુડ આપ્યા હશે. આઈ કેન રન ફાસ્ટ. બરાબર. તો કેન અને કુડ, અને છેલ્લે છે પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શક્યતા. એ તમને ખ્યાલ જ છે, મે અને માઇટ વાપરેલા હોય. સો લેટ્સ સોલ્વ ધીસ એક્સરસાઇઝ. તો ફર્સ્ટ સેન્ટેન્સ અહીંયા છે, તમે જુઓ. આઈ એમ શ્યોર, આઈ એમ નોટ શ્યોર, આઈ મે પાસ, આઈ થિંક. તો આઈ થિંક, આઈ મે પાસ, આઈ એમ નોટ શ્યોર. ઓહો હો, આમ તો ખાલી મે પાસ એકલું આપ્યું હોય તોય ખબર પડી જાય કે આ તો શક્યતા એટલે કે પોસિબિલિટી બતાવે છે. પણ અહીંયા તો આઈ એમ નોટ શ્યોર બતાવ્યું, આઈ થિંક બતાવ્યું. આ બધા ઉપરથી ખબર પડી ગઈ કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તો સેન્ટેન્સ લખીને આપણે આન્સર શું લખીશું? એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટીનો મતલબ શું થાય? શક્યતા. કોઈ પણ ક્રિયા થવાની કે નહીં થવાની એની શક્યતા બતાવીએ. મતલબ કે એમાં મે આવે. બરાબર. મે આવે, અને જો ભૂતકાળ હોય તો માઇટ આવે. ઓકે. સેકન્ડ, યુ નો આઈ કુડ આન્સર ધેમ બટ આઈ કુડન્ટ વાય ડીડન્ટ. ફરી બોલું છું. યુ નો, તમને ખ્યાલ છે, આઈ કુડ આન્સર ધેમ બટ આઈ કુડન્ટ. હું એમને આ જવાબ આપી શક્યો હોત, બટ આઈ કુડન્ટ. વાય? આઈ ડીડન્ટ. તો અહીંયા કુડ આપેલું છે, બીજું કંઈ વાય જોવાઈ જવાનું નથી. કુડ અને કુડન્ટ આપ્યું છે, અને બંને વસ્તુ બતાવે છે કે શોઈંગ એબિલિટી. અહીંયા રીઝન નથી આપ્યું, એટલા માટે આપણે રીઝન નહીં લખીએ, કારણ કે જવાબ કેમ ના આપ્યો એનું રીઝન નથી આપ્યું. બરાબર. એટલે આપણે ફક્ત શું લખીશું? શોઈંગ એબિલિટી. વાય જોઈને કોઈ રીઝન લખતા નહીં. થર્ડ સેન્ટેન્સ, વુડ યુ માઇન્ડ ટુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ. જો હમણાં જ આગલી એક્સરસાઇઝમાં છેલ્લા સેન્ટેન્સમાં કહ્યું હતું, બરાબર, પાર્ટ 6માં જ કહ્યું હતું કે જ્યારે બી વુડ યુ માઇન્ડ, વુડ યુ હેલ્પ મી, વુડ યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, વુડ યુ ગીવ મી યોર એક્ટિવા. તો આ બધી વસ્તુ વુડ યુ વડે પ્રશ્ન પૂછીએ તો દેટ ઇઝ ધ ટોન ઓફ રિક્વેસ્ટ. એ પ્લીઝના અર્થમાં કામ કરે છે, પ્લીઝના અર્થમાં. પણ પ્રશ્ન પૂછી રહ્યા છે એટલે એના માટે આપણે શું લખીશું? રિક્વેસ્ટિંગ. બરાબર ને? રિક્વેસ્ટિંગ. ફોર્થ સેન્ટેન્સ, સોરી આઈ કાન્ટ હેલ્પ યુ ઇન ધીસ મેટર. સોરી આઈ કાન્ટ હેલ્પ યુ ઇન ધીસ મેટર. તો સોરી આવ્યું, આઈ કાન્ટ હેલ્પ આવ્યું. આ બધી વસ્તુ ડિક્લાઇનિંગ કરે છે. કાન્ટ જોઈ અને કોઈ એબિલિટી ના લખતા. આઈ કાન્ટ નકારો કરે છે, ના પાડે છે, હું તમને મદદ નહીં કરી શકું. તો એને માટે આપણે લખીશું ડિક્લાઇનિંગ. બરાબર. મદદ નહીં કરી શકું તો ડિક્લાઇનિંગ, ના કહી. કોઈ પણ બાબત પર ના કહીએ તો એને કહેવાય ડિક્લાઇનિંગ. ફિફ્થ સેન્ટેન્સ, સિન્સ યુ હેવ. અહીંયા જુઓ, સિન્સ આવે એટલે ફટ દઈને આમ અંડરલાઇન થઈ જ જવી જોઈએ. સેન્ટેન્સની શરૂઆતમાં સિન્સ છે. સિન્સ યુ હેવ પાસ્ડ HSC, યુ આર નોટ પરમિટેડ ટુ સ્ટડી રેગ્યુલર સ્ટુડન્ટ્સ ઇન 12th. બરાબર. તો અહીંયા સિન્સ દેટ શોઝ ધ રીઝન. એ રીઝન બતાવે છે, કારણ બતાવે છે. એટલે આપણે સેન્ટેન્સમાં અહીંયા લખીશું ગિવિંગ રીઝન, કારણ કે આ સિન્સ વાક્યની શરૂઆતમાં હોય એનો મતલબ થાય કારણ કે. બરાબર. કારણ કે. ખ્યાલ આવે? ઓકે. અહીંયા સેન્ટેન્સમાં હેવન્ટ લખવાનું છે, નકાર વાક્ય છે ખરેખર. સિન્સ યુ હેવન્ટ પાસ યોર HSC. ઓકે. ચલો પછી આઈ નો આઈ વોન્ટ. નો આઈ વોન્ટ. નો એ કહ્યું, આઈ વોન્ટે કહ્યું, બંનેમાં નકારો આવ્યો.
ના હું તો આ કામ નહીં જ કરું, તો આપણે તરત જ શું લખી દેવાનું? ડિક્લાઇનિંગ. એની માટે શું લખીશું? ડિક્લાઇનિંગ. બરાબર ને? પછી કહે છે કાઇન્ડલી કેરી યોર લગેજ ફ્રોમ માય સીટ. કાઇન્ડલી, જે કોનો ભાઈ છે ભાઈ? પ્લીઝનો ભાઈ છે ને. કાઇન્ડલી કેરી યોર લગેજ ફ્રોમ માય સીટ. મારી સીટ ઉપરથી તમારું લગેજ લઈ લેજો જરા પ્લીઝ. તો પ્લીઝના અર્થમાં જ કાઇન્ડલી વપરાય છે. તો પ્લીઝ આવે કે કાઇન્ડલી આવે, હંમેશા આપણે વી વિલ રાઇટ રિક્વેસ્ટિંગ. એની માટે આપણે અહીંયા શું લખીશું? રિક્વેસ્ટિંગ. બરાબર? રિક્વેસ્ટિંગ વિનંતીનો ભાવ છે ને, એટલા માટે લેંગ્વેજ ફંક્શન તરીકે રિક્વેસ્ટિંગ કહેવાય. લેંગ્વેજ એટલે ભાષા, ફંક્શન એટલે કાર્ય. તો ભાષાનું કયું કાર્ય થયું? તો વિનંતી કરવાનું કાર્ય થયું. અને વિનંતી કરવાનું કાર્ય થયું એટલે દેટ ઇઝ કોલ્ડ એઝ રિક્વેસ્ટિંગ. પછી કહે છે આઈ ડોન્ટ હેલ્પ હર because he has already cleared it. So I don't help her because he has already cleared it. તો don't help, હું એને હેલ્પ નથી કરતો, પણ અગત્યનું આ નથી. because he has already cleared it, આ કારણ બતાવે છે. because, બરાબર? મુખ્ય વાક્ય, મુખ્ય લેંગ્વેજ ફંક્શન આ છે કે મેં મદદ કેમ ના કરી. તો આ નકારો નથી બતાવતું, પણ મદદ ના કરી એનું કારણ બતાવે છે. અને કારણ બતાવે છે એટલે આપણે લખીશું ગિવિંગ રીઝન. અહીંયા આગળ શું લખીશું? ગિવિંગ રીઝન. 9th સેન્ટેન્સ, હી માઇટ હેવ રિટર્ન્ડ ધ ગિફ્ટ. તો માઇટ શક્યતા બતાવે છે. જુઓ, હી માઇટ હેવ રિટર્ન્ડ ધ ગિફ્ટ. એણે કદાચ ગિફ્ટ રિટર્ન પણ કરી હોય. શક્યતા બતાવી. અને શક્યતા બતાવી એટલે આપણે કહી શકીએ એક્સપ્રેસિંગ પોસિબિલિટી. બરાબર ને? માઇટ હેવ રિટર્ન, એણે કદાચ ગિફ્ટ રિટર્ન કરી પણ હોય અને કદાચ ના પણ કરી હોય. તો દેટ ઇઝ ધ પોસિબિલિટી. ધ મેનેજર કેન ફાયર એની ઓફ યુ. અહીંયા ફાયર એટલે સળગાવવું નહીં, કાઢી મૂકવું. કેન ફાયર એની ઓફ યુ, તમારામાંથી કોઈને પણ કાઢી મૂકી શકે છે. બરાબર? એને સત્તા છે, અને સત્તા છે એટલા માટે કેન વાપર્યું. એટલે કે એબલ છે તમને કાઢી મૂકવા માટે, તમે કામ નહીં કરો તો. બરાબર? તો એને કહેવાય શોઈંગ એબિલિટી. કેન અને કુડ આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું શોઈંગ એબિલિટી. યાદ રહેશે? ચાલો નેક્સ્ટ પેજ જોઈએ. આ તો બહુ જ નાનકડી એક્સરસાઇઝ છે. જુઓ, ઉપર હેબિચ્યુઅલ પાસ્ટ કહ્યું છે, અને તમને બધાને ખબર જ છે જ્યારે બી હેબિચ્યુઅલ પાસ્ટ આવે એટલે આપણે એક જ વસ્તુ યાદ રાખવાની, યુઝડ ટુ. એકલું યુઝડ ટુ હોય તો પાછળ હંમેશા ક્રિયાપદનું મેઇન વર્બ આવે. બરાબર? અને જો ટુ બીનું રૂપ આગળ લાગ્યું હોય, ટુ બીનું રૂપ, તો યુઝ ટુ પછી મેઇન વર્બ ના આવે, પણ ટુ બી પ્લસ યુઝ ટુ પ્લસ આઈએનજી થાય. બરાબર? હેબિચ્યુઅલ પાસ્ટ, કોઈ પણ ક્રિયા નિયમિત રીતે થતી હોય, ટેવના ભાગરૂપે થતી હોય, આદતના ભાગરૂપે થતી હોય, તો એની માટે કહેવાય હેબિચ્યુઅલ પાસ્ટ. કમ્પેરિંગ કહ્યું તો એ તો તમને ખબર જ છે, 3 in 1 સેન્ડવિચ. આપણી 3 in 1 સેન્ડવિચ મતલબ કે કોઈ પણ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી હો, ચાહે કમ્પેરેટિવ ડિગ્રી હો, ચાહે પોઝિટિવ ડિગ્રી હો, એ બધાને આપણે શું કહીશું? કમ્પેરિંગ. બરાબર? અને જગ્યાની વાત કરતા હોય તો કમ્પેરિંગ પ્લેસ. કોન્ટ્રાસ્ટિંગ કયું? મતલબ કે વિરોધાભાસ બતાવતા હોય, બંને વાક્યો એકબીજાને કોન્ટ્રાસ્ટ કરતા હોય, વિરોધાભાસ બતાવતા હોય, જેમાં છતાં પણના અર્થમાં ધો અલધો હોય, ઇનસ્પાઇટ ઓફ હોય, એકલું ડિસ્પાઇટ હોય. બરાબર ને? ચાલો તો બોલીએ. વોટ એવર ટ્રાય હી વિલ મેક. કોઈ પણ ટ્રાય કરે છતાં પણ હી વિલ બી ડિસમિસ. જુઓ, વોટ એવરને હાઉ એવરના અર્થમાં વાપર્યું છે. વોટ એવર ટ્રાય હી વિલ મેક, એ ગમે એટલા પ્રયત્નો કરશે છતાં પણ હી વિલ બી ડિસમિસ. તો પ્રયત્નો કરવા દેટ ઇઝ ધ પોઝિટિવ સાઇન, પણ હી વિલ બી ડિસમિસ દેટ ઇઝ ધ નેગેટિવ. મતલબ કે વિરોધાભાસ છે. વિરોધાભાસ છે એટલે આપણે અહીંયા શું લખીશું? કોન્ટ્રાસ્ટિંગ. તો અહીંયા તરત જ આપણે સેન્ટેન્સમાં લખીશું કોન્ટ્રાસ્ટિંગ. સેન્ટેન્સ લખ્યા પછી આન્સર લખવાનો. હા, સેકન્ડ સેન્ટેન્સ, હિરામણી સ્કૂલ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્કૂલ્સ ઓફ અમદાવાદ. વન ઓફ ધ બેસ્ટ કયું છે? જુઓ, વન ઓફ ધ બેસ્ટ. બરાબર? ગુડનું સુપરલેટિવ ડિગ્રી બેસ્ટ વાપર્યું છે, ગુડેસ્ટ નહીં હો ભાઈ, બેસ્ટ. હિરામણી સ્કૂલ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્કૂલ્સ ઓફ અમદાવાદ. તો સુપરલેટિવ ડિગ્રી છે ને, અને કોઈ પણ ડિગ્રી હોય, સુપરલેટિવ ડિગ્રી હોય કે કમ્પેરેટિવ હોય કે પોઝિટિવ ડિગ્રી હોય, તો એની માટે આપણે શું વાપરીશું?
કમ્પેરિંગ પ્લેસ. હીરામણી સ્કૂલ એસજી હાઈવે ઉપર નિરમા યુનિવર્સિટીની સામે છારોડી ગામે આવેલી છે. બરાબર, વૈષ્ણોદેવી સર્કલ પાસે. ચલો, વેન આઈ વોઝ ઇન અમદાવાદ, જ્યારે હું અમદાવાદમાં હતો ત્યારે. તો વેન આવ્યું એટલે આમ તો સમય આવે, પણ અહીંયા ક્યાંય સમય બતાવ્યો નથી. પાછું વાક્ય વાંચવાનું. આઈ યુઝડ ટુ ગો ટુ સાબરમતી આશ્રમ. તો જુઓ, યુઝડ ટુ ગો ટુ સાબરમતી આશ્રમ, યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ આપ્યું છે ને. અને જ્યારે બી યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ હોય એટલે હંમેશા શું કહેવાય? હેબિચ્યુઅલ પાસ્ટ. બરાબર, કે જ્યારે હું અમદાવાદમાં હતો ત્યારે સાબરમતી આશ્રમની મુલાકાત લેતો, તો હેબિચ્યુઅલ પાસ્ટ, યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ. યાદ રહેવું જોઈએ, કોઈ દિવસ ભૂલ ના પડવી જોઈએ. ઘણી વાર આ પૂછાય છે. આઈ ટ્રાય મચ બટ આઈ કાન્ટ લર્ન બેંગાલી. તો બટ આપ્યું, હું ટ્રાય બહુ જ કરું છું, તો દેટ ઇઝ ધ પ્લસ પોઈન્ટ. આઈ કાન્ટ લર્ન બેંગાલી, તો એ માઇનસ પોઈન્ટ. આ તો જેઠાલાલ જેવું થયું, પ્રયત્ન બહુ કરું છું પણ હું બેંગાળી શીખી શકતો નથી. તો બટ આવ્યું, દેટ શોઝ ધ કોન્ટ્રાસ્ટિંગ, વિરોધાભાસ બતાવે છે. બરોબર ને. હી ઇઝ નોટ સો ઇન્ટેલિજન્ટ એઝ યુ, સરખામણી કરી, પોઝિટિવ ડિગ્રી છે. હી ઇઝ નોટ સો ઇન્ટેલિજન્ટ એઝ યુ, એ તમારા જેટલો ઇન્ટેલિજન્ટ નથી. તો હીની સરખામણી યુ જોડે થઈ, દેટ ઇઝ ધ પોઝિટિવ ડિગ્રી. હવે કોઈ પણ ડિગ્રી હોય, આપણે તો એક જ આન્સર લખીશું, કોન્ટ્રાસ્ટિંગ. બરોબર. છેલ્લું સેન્ટેન્સ, વી યુઝડ ટુ સ્ટે વિથ અવર ગ્રેન્ડપા. તો જુઓ, યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ છે, અને જ્યારે બી યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ હોય ત્યારે આપણે શું લખીશું? હેબિચ્યુઅલ પાસ્ટ. બરોબર ને. ચાલો ત્યારે નેક્સ્ટ એક્સરસાઇઝ કરીએ. ચાલો દોસ્તો, પછી નવી એક્સરસાઇઝ નંબર 8 અહીંયા. બરાબર, અને એમાં ઉપર આપ્યા છે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. યુ નો વેરી વેલ કે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ આવે એટલે આઈધર ઓર, નાઈધર નોર, આઈધર ઓફ, નાઈધર નો ઓફ. બરાબર ને. પછી કે છે ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. એ તો તમને ખ્યાલ જ છે, સેમ એઝ, સચ એઝ વગેરે વગેરે પ્રકારના આવશે. ક્યારેક ક્યારેક સો ધેટ પણ આવશે. બરાબર. અને છેલ્લે કહ્યું છે રિક્વેસ્ટિંગ. 3 જ લેંગ્વેજ ફંક્શનમાં કામ પૂરું કરવાનું છે. બરાબર. તો લેટ્સ સી ધ એક્સરસાઇઝ. હવે અહીંયા તમે સેન્ટેન્સ જોશો એટલે ખ્યાલ આવશે કે પહેલું જ કહે છે, વુડ યુ ગીવ મી યોર પેન પ્લીઝ. તો પ્લીઝ આપ્યું છે, વુડ યુ ગીવ મી આપ્યું છે. જુઓ, વુડ યુ ગીવ મી યોર પેન પ્લીઝ. બરાબર ને. તમારી પેન મને આપશો પ્લીઝ, વગેરે વગેરે શબ્દો. તો આ બધા જ શબ્દો એક જ વસ્તુ બતાવે છે, દેટ શોઝ રિક્વેસ્ટિંગ. બરાબર, વિનંતીનો ભાવ બતાવે છે. વુડ યુ વડે પ્રશ્ન પૂછ્યો હોય, રિક્વેસ્ટિંગ કહેવાય. પ્લીઝ આવતું હોય, રિક્વેસ્ટિંગ કહેવાય. હા. ઈશિતા ઓર વિભા વિલ જોઈન યુ. કાં તો ઈશિતા કાં તો વિભા. તો ઓર આપ્યું, તો ઓર શોઝ ધ ઓલ્ટરનેટિવ ચોઇસ. આઈધર ઓર આપ્યું હોય કે નાઈધર નોર આપ્યું હોય, કે પછી એકલું ઓર હોય, દેટ ઓલ્સો શોઝ ઓલ્ટરનેટિવ ચોઇસ. આ યાદ રાખવાનું. એકલું ચોઇસ એવું નહીં લખવાનું, પણ આખું તમે આન્સરમાં લખશો એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓલ્ટરનેટિવ મતલબ કે વિકલ્પ. બોલ્ટ, હુસેન બોલ્ટની વાત છે, જે વર્લ્ડનો ફાસ્ટેસ્ટ રનર છે. આ જ્યારે રેકોર્ડ કરી રહ્યો છું ત્યાં સુધી તો ફાસ્ટેસ્ટ છે. બરાબર. હુસેન બોલ્ટ રન સો ફાસ્ટ ધેટ નન કેન ડિફીટ હિમ. એટલો બધો ફાસ્ટ દોડે છે કે એને કોઈ ડિફીટ કરી શકતું નથી. તો અહીંયા છૂટું સો ધેટ છે, પાછળ ધેટવાળું પરિણામ છે. તો અહીંયા ક્યાંય રિઝલ્ટ આપ્યું હોત તો આપણે ચોક્કસ રિઝલ્ટ લખાત, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. પણ ધેટ કરેલા વાક્યમાં રિઝલ્ટ આપ્યું નથી, એટલા માટે આપણે કહીશું કે એને કોઈ ડિફીટ કરી શકતું નથી. તો એ કોઈની પણ સરખામણી બોલ્ટ સાથે કરી, અને એટલા માટે એક વ્યક્તિના અર્થમાં બીજાની વાત કરીએ છીએ. તો કહી શકાય ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર. જો છૂટું સો ધેટ છે એટલે રિઝલ્ટ આપ્યું હોત ઉપર બ્રેકેટમાં તો રિઝલ્ટ જ લખત, પણ નથી આપ્યું તો ના મામા કરતાં કહેણના મામા સારા. કાણા મામા નહીં લ્યા, કાણા મામા ના હોય, કહેણના મામા સારા. બરાબર. મમ્મીના માનેલા ભાઈ એને કહેવાય કહેણના મામા. ચાલો, આઈધર સ્ટે હિયર ઓર ગો ધેર. આઈધર ઓર આવ્યું. જુઓ,
કાં તો અહીંયા ઊભા રહો કાં તો ત્યાં જાઓ. આઈધર સ્ટે હિયર ઓર ગો ધેર. સેન્ટેન્સ લખીને તરત ખબર પડી જવી જોઈએ કે કઈ ચાવીઓ વાપરેલી છે. તો આઈધર ઓર છે એટલે આપણે કહીશું એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. કાઇન્ડલી હેલ્પ મી. કાઇન્ડલી એ કોનો ભાઈ છે? પ્લીઝનો. બરાબર, કાઇન્ડલી હેલ્પ મી, મહેરબાની કરીને મને મદદ કરો. કાઇન્ડલી હેલ્પ મી, તો દેટ ઇઝ કોલ્ડ એઝ અ રિક્વેસ્ટિંગ. તો તરત આપણે રિક્વેસ્ટિંગ લખીશું. છેલ્લું સેન્ટેન્સ, હી બોટ સચ અ પેન ધેટ નોબડી હેડ. એવી પેન લાવ્યો, પણ ભાઈ એવી એટલે કેવી? ધેટ નોબડી હેડ અથવા એઝ નોબડી હેડ. ધેટ વાપર્યું અથવા એઝ વાપર્યું હોય તો એક વસ્તુના સંદર્ભમાં બીજી વસ્તુની વાત છે, અને એક વસ્તુના સંદર્ભમાં બીજી વસ્તુની વાત હોય તો હંમેશા આપણે શું કહીશું? ટોકિંગ એબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર ને? ચલો, બીજી એવી જ એક નાનકડી એક્સરસાઇઝ છે. 9th, નેરેટિંગ પાસ્ટ કયું? એનો મતલબ જ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. નેરેટિંગ પાસ્ટ કે શોઈંગ પાસ્ટ કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ કે આ બધામાં હંમેશા યાદ રાખવાનું ભૂતકાળના વાક્યો હોય. બરાબર, હું એકલું ભૂતકાળ બોલું છું એટલે સાદો ભૂતકાળ આવી ગયો, પૂર્ણ ભૂતકાળ પણ આવી ગયો. બરાબર. રીડ પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન કયું? ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં વ્યક્તિનું વર્ણન કર્યું. એટલે જેમ ગઈ વખત કહ્યું હતું એમ હુ એટલે કે જે, હુમ એટલે કે જેને, હુઝ એટલે કે જેનો જેની જેના. આના વડે પણ એડજેક્ટિવ ક્લોઝ વાપર્યા હોય, પાછળ સેન્ટેન્સ આપ્યા હોય, અથવા તો સીધા એડજેક્ટિવ વાપર્યા હોય. બરાબર. અને પછી કહે છે શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે ક્રિયાનો હેતુ. હેતુ દર્શાવતા વાક્યોમાં શું આવે? ઇન ઓર્ડર ટુ આવે, વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી આવે. ચાલો પહેલું વાંચીશું. ઇટ વોઝ અ સ્ટોમી નાઇટ. એ બહુ જ તોફાની રાત હતી, વાવાઝોડાવાળી રાત હતી. તો આમાં અગત્યનું ચાવી કઈ છે? ઇટ વોઝ. નેરેટિંગ કરે છે ને, શેને નેરેટ કરે છે? પ્રેઝન્ટને કે પાસ્ટને? પાસ્ટને. ઇટ વોઝ અ સ્ટોમી નાઇટ એટલે આપણે કહીશું નેરેટિંગ પાસ્ટ. બરાબર. રીડ મોર ઓર ટુ બી સિલેક્ટેડ. રીડ મોર વધારે વાંચો, પણ ભાઈ વધારે કેમ વાંચવાનું છે? ટુ બી સિલેક્ટેડ, સિલેક્ટ થવા માટે વધારે વાંચો. રીડ મોર ટુ બી સિલેક્ટેડ. તો જુઓ, ટુ પ્લસ મેઇન વર્બ આપ્યું હોય કે પેસિવ વોઇસ કર્યું હોય તો ટુ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કર્યું હોય તો આ બધી વસ્તુ ક્રિયાનો હેતુ બતાવે. અને હેતુ બતાવે એટલે આપણે હંમેશા શું લખીશું? પર્પઝ. શોઈંગ પર્પઝ. બરાબર ને? તો અહીંયા પણ આપણે લખીશું શોઈંગ પર્પઝ. ચલો પછીનું સેન્ટેન્સ જોઈએ. રીડ મોર ટુ બી સિલેક્ટેડ આપણે જોઈ લીધું. ટુ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર, જે હેતુ બતાવતું હતું. વધારે વાંચો, પણ ભાઈ શેની માટે? સિલેક્ટ થવા માટે. તો વાંચવાનો હેતુ શું? સિલેક્ટ થવાનો. એટલે એને કહ્યું આપણે શોઈંગ પર્પઝ. બરાબર. હી વોઝ, થર્ડ સેન્ટેન્સ, હી વોઝ અ સ્ટ્રોંગ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ. તો અહીંયા તમે જુઓ ભૂતકાળ છે એટલે તમે એમ કહી શકો નેરેટિંગ પાસ્ટ, પણ એવું આપણે નહીં કહીએ. કેમ? હી વોઝ અ સ્ટ્રોંગ મેન. એ કેવો માણસ હતો? સ્ટ્રોંગ. તો આ એક એડજેક્ટિવ વાપર્યું. મેનની વાત કરીએ છીએ પણ કેવો? સ્ટ્રોંગ મેન. પાછો કેવો? વિથ બ્રોડ શોલ્ડર્સ, એના પહોળા ખભાવાળો. તો આ સ્ટ્રોંગ વિથ બ્રોડ શોલ્ડર્સ એ બધું શું કરે છે? તો આ મેનને ડિસ્ક્રાઇબ કરે છે. અને ડિસ્ક્રાઇબ કરે છે એટલે આપણે અહીંયા મેઇન લેંગ્વેજ ફંક્શન જોવાનું. તો તરત જ આપણે આ લેંગ્વેજ ફંક્શન લખીશું કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર. સેન્ટેન્સ લખીને જવાબ લખવાનો, ડાયરેક્ટ લખવાનો નહીં. કોહલી પ્રેક્ટિસ્ડ મોર. કોહલીએ બહુ જ પ્રેક્ટિસ કરી. કોહલી પ્રેક્ટિસ્ડ મોર ઇન ઓર્ડર ટુ મેક અ સેન્ચુરી અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા. તો કોહલીએ પ્રેક્ટિસ કરી, પણ ભાઈ શેની માટે કરી? ઇન ઓર્ડર ટુ મેક સેન્ચુરી અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા. ધેટ ઇઝ ધ પર્પઝ એટલે કે હેતુ. ઓસ્ટ્રેલિયા સામે સેન્ચુરી કરવા માટે. તો એના માટે એને કહેવાય શોઈંગ પર્પઝ. બરાબર ને? શોઈંગ પર્પઝ. ફિફ્થ સેન્ટેન્સ, હી હેડ રેડ ચીક્સ એન્ડ નોઝ. એનું લાલ ચટાક ગાલ હતા, એનું લાલ ચટાક ટામેટા જેવું નાક હતું,
લોંગ હેર, લાંબા વાળ હતા. થીક બિયર્ડ, જાડી દાઢી હતી. તો આ રેડ ચીક્સ, નોઝ, લોંગ હેર, થીક બિયર્ડ, આ બધું હીને ડિસ્ક્રાઇબ કરે છે, માણસને ડિસ્ક્રાઇબ કરે છે. એડજેક્ટિવ છે આ બધા, એટલા માટે કહીશું ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરોબર. લાસ્ટ સેન્ટેન્સ, વન્સ, એક વખત. આ વંશનો મતલબ શું થાય? એક વખત. બરોબર. એક વખત એક રાજા હતો, એની જેમ. વન્સ ધેર લીવડ એન ઓલ્ડ કિંગ. તો લીવડ પણ શું બતાવે છે? ભૂતકાળ. આ વંશ પણ શું બતાવે છે? ભૂતકાળ. બરોબર. અને ભૂતકાળ બતાવતું એટલે તરત જ આપણે અહીંયા શું લખીશું? નેરેટિંગ પાસ્ટ. જો લીવડ સાદો ભૂતકાળ છે ને, અને એક વખત એ બી વન્સ, એ બી ભૂતકાળ છે. સો વી વિલ રાઇટ નેરેટિંગ પાસ્ટ. બરોબર. ચલો લાસ્ટ પેજ. લાસ્ટ પેજમાં નાનકડી બે એક્સરસાઇઝ છે, એને આપણે જોઈ લઈએ. પહેલું કે છે આસ્કિંગ ફોર પરમિશન. હવે આસ્કિંગ ફોર પરમિશનમાં વિનંતી, પરમિશન માગતો પ્રશ્ન જ પૂછવાનો છે. કોંગ્રેચ્યુલેશન્સ. બરોબર. કોંગ્રેચ્યુલેટિંગ વાળા સેન્ટેન્સમાં અભિનંદન આપતું, જે 9મા 10મામાં આવી ગયું હતું. અને કમ્પેરિંગ તો બધાને મોઢે થઈ જ ગયું હોય. ત્રણમાંથી કોઈ પણ એક ડિગ્રી, કાં તો સુપરલેટિવ, કાં તો કમ્પેરેટિવ, કાં તો પોઝિટિવ, એ બધું શું કહેવાય? કમ્પેરિંગ. બરાબર. ચલો, વેલ ડન, કોંગ્રેટ્સ, વેલ ડન, કીપ ઇટ અપ, વેલ ડન, કોંગ્રેટ્સ. સરસ. તમારે બોલતા રહેવાનું. એડવાન્સમાં જોડે જોડે બોલતા રહેશો ને તો આવડશે. અને હું સાંભળું જ છું ભાઈ. વેલ ડન, કોંગ્રેટ્સ. તો એની માટે શું આવશે? કોંગ્રેચ્યુલેટિંગ. કોંગ્રેચ્યુલેટિંગ મતલબ કે અભિનંદન આપવા. કોઈને આપણે અભિનંદન આપીએ, દેટ ઇઝ કોલ્ડ એઝ કોંગ્રેચ્યુલેટિંગ. બીજું સેન્ટેન્સ, નાઉ હી સ્પીક્સ લાઉડર દેન પ્રિવિયસલી. પ્રિવિયસલી એટલે પહેલાં કરતાં. આ પ્રિવિયસલી એટલે પહેલાં કરતાં. નાઉ હી સ્પીક્સ લાઉડર દેન પ્રિવિયસલી. પહેલાં કરતાં હવે એ મોટેથી બોલે છે. તો લાઉડર દેન, દેટ શોઝ ધ કમ્પેરેટિવ ડિગ્રી. અને કોઈ પણ ડિગ્રી હોય એટલે આપણે તરત જ શું લખીશું? કમ્પેરિંગ. બરાબર ને? તરત જ આપણે જવાબ અહીંયા લખી દઈશું કમ્પેરિંગ. સ્પેલિંગ ધ્યાન રાખવાનો. કમ્પેરિંગની જગ્યાએ કોંગ્રેચ્યુલેટિંગ ના લખી દેતા પાછા. હા, એ બોલના મત કે બોલા નહીં થા. ચાઇના ઇઝ ધ મોસ્ટ પોપ્યુલેટેડ કન્ટ્રી. સૌથી વધારે વસ્તીવાળો દેશ છે. ધ મોસ્ટ પોપ્યુલેટેડ. જુઓ, સુપરલેટિવ ડિગ્રી આવ્યું. અને કોઈ પણ ડિગ્રી હોય આપણે તો હંમેશા શું લખીશું? કમ્પેરિંગ. બરાબર ને? જોડે જોડે આગળ આગળ બોલતા રહેવાનું, તો જ આવડશે. મૂંગા મૂંગા જોશો તો નહીં આવડે. મે આઈ કમ ઇન સર. ઘણા લોકો ખોટું બોલતા, માય કમ ઇન સર, આવું બોલે. અલ્યા ભાઈ, મે આઈ કમ ઇન સર. કેટલાક તો મે આઈ ગુપચાઈ દે. કમ ઇન સર, કમ ઇન સર. શું કમ ઇન સર? ધ્યાન રાખો, યાદ રાખો. મે આઈ કમ ઇન સર. બરાબર. તો પરમિશન માગી, પ્રશ્ન પૂછ્યો એટલે કહી શકાય આસ્કિંગ ફોર પરમિશન. કેન આઈ ટેક યોર પેન? બરાબર. મે આઈ હેલ્પ યુ? આ બધું કહેવાય આસ્કિંગ ફોર પરમિશન. કેન આઈ યુઝ યોર પેન? જો આવ્યું પાછું. કેન આઈ યુઝ યોર પેન? તો આસ્કિંગ ફોર પરમિશન. મે આઈ વડે પ્રશ્ન પૂછીએ, કેન આઈ વડે પ્રશ્ન પૂછીએ, આ બધી વસ્તુ કહેવાય પરમિશન માટે પ્રશ્ન પૂછ્યો. બરાબર. કેન આઈ વડે બી પૂછાય અને મે આઈ વડે બી પૂછાય. કેન આઈ કમ ઇન સર એમ પણ કહેવાય, મે આઈ કમ ઇન સર પણ કહેવાય. બંને સાચું છે. કીપ ઇટ અપ, હાર્ટીલી કોંગ્રેચ્યુલેશન્સ. કીપ ઇટ અપ, હાર્ટીલી કોંગ્રેચ્યુલેશન્સ. અભિનંદન આપ્યા ને એટલે કહીશું કોંગ્રેચ્યુલેટિંગ. બરાબર ને? ચાલો, છેલ્લી એક્સરસાઇઝ આ માર્વેલના રિવિઝનની, મિક્સ્ડ એક્સરસાઇઝની. પહેલું કે છે એક્સપ્રેસિંગ ચોઇસ. એકલું ચોઇસ કયું છે જોજો હો ભાઈ, ઓલ્ટરનેટિવ ચોઇસ નથી કહ્યું. અને એકલું ચોઇસ કે એટલે હંમેશા વુડ રાધર હોય, યાદ રાખવાનું. બરાબર. આઈધર ઓર નાઈધર ઓર ના હોય. પછી કે છે એક્સપ્રેસિંગ કન્ડિશન. એકલું કન્ડિશન કયું છે ભાઈ? કન્ડિશન ઇન પાસ્ટ નથી કહ્યું. બરાબર. અને કન્ડિશન આવે એટલે તરત જ યાદ આવી જાય આપણને, કાં તો ઇફ હોય કાં તો ઇફ નોટના અર્થવાળું અનલેસ હોય. બરાબર. પછી કહે છે રિપોર્ટિંગ. રિપોર્ટિંગ હોય એટલે તો હંમેશા તમને એક જ વસ્તુ યાદ આવે, ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર ને? તરત જ શું આવશે? ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે હા કે ના? હા. તો ચાલો,
હી ટોલ્ડ ધેમ ધેટ. જુઓ, ટોલ્ડ ધેમ ધેટ, આટલું જુઓ ને ખબર પડી જાય ઇનડાયરેક્ટ સ્પીચ છે. ધ વર્ક વોઝ ફિનિશ્ડ. બરોબર, તો આપણી ચાવી કઈ છે? હી ટોલ્ડ ધેમ ધેટ. ઇનડાયરેક્ટ સ્પીચ છે ને, ટોલ્ડ ધેટ ને વગેરે. અને કોઈ બી ઇનડાયરેક્ટ સ્પીચ હોય એટલે તરત જ આપણે શું લખી દઈશું? રિપોર્ટિંગ. બરોબર ને? તો આન્સર વિલ બી રિપોર્ટિંગ. એક નંબર લખીને રિપોર્ટિંગ એવું નહીં, સેન્ટેન્સ લખીને લખવું. હા, યુ વુડ રાધર સ્ટે હિયર ધેન ગો વિથ હિમ. તમે અહીંયા રહેવાનું પસંદ કરશો એની જોડે જવા કરતાં. તો વુડ રાધર આવ્યું, ધેન આવ્યું, પસંદગી બતાવી. પસંદગી બતાવી એટલે આપણે કહી શકાય એક્સપ્રેસિંગ ચોઇસ. બરોબર ને? આટલું યાદ રાખીએ તરત 1 માર્ક પાક્કો થઈ જાય. બોલો, બરોબર? તો કેટલું સારું. કોણ કહે છે ઇંગ્લિશ અઘરું છે? લાવો તો જરા એને મારી જોડે. કોણ છે આ? ચાલો પછીનું વાંચો. ઇફ ધ યુએસએ સપોર્ટ્સ ઇન્ડિયા, ઇન્ડિયા વિલ બીકમ ધ મેમ્બર ઓફ એનએસજી ગ્રુપ. તો ઇફ આવ્યું, ઇન્ડિયા વિલ બીકમ ધ મેમ્બર ઓફ એનએસજી ગ્રુપ. એનએસજી ગ્રુપનું મેમ્બર બનશે, પણ ક્યારે? ઇફ ધ યુએસએ સપોર્ટ્સ ઇન્ડિયા. જો યુએસએ ભારતને સપોર્ટ કરશે તો. તો એનએસજી ગ્રુપનું મેમ્બર બનવાની શરત શું છે? ઇફ યુએસએ સપોર્ટ્સ ઇન્ડિયા. તો ધીસ સેન્ટેન્સ શોઝ ધ કન્ડિશન. એટલા માટે આપણે આન્સર અહીંયા લખીશું એક્સપ્રેસિંગ કન્ડિશન. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. સ્ટે હિયર. અહીંયા ઊભા રહો. અધરવાઇઝ બી રેડી ટુ સફર. નહીં તો સહન કરવા તૈયાર રહો. બરાબર? તો કાં તો રિઝલ્ટ આવે કાં તો કન્ડિશન આવે. જ્યારે બી અધરવાઇઝ આવે ત્યારે સહન ના કરવું હોય તો શું શરત છે? સ્ટે હિયર. ફરી બોલું છું, સહન ના કરવું હોય તો શું શરત છે? સ્ટે હિયર. અને અધરવાઇઝ વાપર્યું છે એટલે શરતી વિધાન છે. અને શરતી વિધાનો એટલે તરત જ આપણે લખીશું એક્સપ્રેસિંગ કન્ડિશન. અનિલ વુડ રાધર બી અ હાઉસવાઇફ. અમી વુડ રાધર બી અ હાઉસવાઇફ ધેન બીઈંગ એન એક્ટ્રેસ. એક્ટ્રેસ થવા કરતાં હાઉસવાઇફ થવાનું પસંદ કરશે. તો વુડ રાધર આવ્યું, પસંદગી બતાવી હાઉસવાઇફ થવાની. ધેન એક્ટ્રેસ થવા કરતાં 2 વિકલ્પ હતા, એમાંની આ પસંદગી કરી. અને પસંદગી કરી એટલે તરત જ વી વિલ રાઇટ એક્સપ્રેસિંગ ચોઇસ. બરાબર ને? ચલો છેલ્લું સેન્ટેન્સ. ધ રિપોર્ટ સેઝ ધેટ ધ પ્રાઇઝ ઓફ ઓઇલ વિલ બી ઇન્ક્રીઝ. તો આપણા કામનું સેઝ ધેટ છે. જ્યારે બી સેઝ ધેટ આવે કે ટોલ્ડ ધેટ આવે તો આ બધું ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. અને ઇનડાયરેક્ટ સ્પીચ હોય એટલે એક જ જવાબ આવે 12મા ધોરણ સુધી. ઇનડાયરેક્ટ સ્પીચનું લેંગ્વેજ ફંક્શન કયું કહેવાય? રિપોર્ટિંગ. એને શું કહીશું? રિપોર્ટિંગ. તો દોસ્તો આટલે આપણે માર્વેલ ગ્રામર બુકના પૂરા થાય છે મિક્સ્ડ એક્સરસાઇઝના સેન્ટેન્સીસ. બંને ગ્રામર બુક આપણે કરી. હવે સરસ રીતે તમે રિવિઝન કરી લેશો. નોટમાં એકવાર લખી પણ લેશો, સેન્ટેન્સ લખીને સામે જવાબ એ રીતે. બરાબર? ના સમજાયું હોય તો મને મેસેજ કે ફોન કરી શકો. બાય.